રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી દ્વારા શિક્ષકોને સંબોધન। 14મા વર્ષે 1700 વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ વિતરણ કરાઈ। ભાવનગરની સેવાભાવી સંસ્થા શિશુ વિહારના ઉપક્રમે સતત 14મા વર્ષે 1700 ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરાયું છે। શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત દાતા શ્રી મુકેશભાઈ ઓઝા પરિવારના આર્થિક સહયોગથી નગરપાલિકાના શાળા શિક્ષકો દ્વારા પસંદ કરેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રાથમિક રીતે સાધન સહાય પહોંચાડવામાં આવી છે। આ ઉપક્રમે તારીખ 16 જુલાઈ મંગળવારના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રી મુકેશભાઈ ઓઝાનું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુ વિહાર દ્વારા સતત 16મા વર્ષે બાળ પુસ્તકાલય અંતર્ગત 100 પુસ્તકોનો સેટ વિતરણ કરવામાં આવ્યો। શિશુ વિહાર પ્રાંગણમાં યોજાતી વિવિધ તાલીમો માટેના સમસારા ભવનનું લોકાર્પણ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી તથા શ્રી મુકેશભાઈ ઓઝાના વરદ હસ્તે થશે। સવિશેષ શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન શ્રી તથા નવનિયુક્ત સભ્યશ્રીનું અભિવાદન થયું। જ્યોતિધર શિક્ષક તેવા પ્રભુત્વ વિચારો આપનાર સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ શિક્ષકોને તથા ભાવનગરમાં ચાલતા ક્રીડાગણના સંચાલકોને ઉદ્બોધન કરવામાં આવ્યું। શિક્ષકવિદ ડૉક્ટર નલિનભાઈ પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું સંચાલન શ્રી સાગરભાઈ દવેએ કર્યું હતું।